એ બોલે કે ખબર પડે આ ગામને અને જે બોલવાથી આપણા પાપ અંદરથી જાય છે અને જે નહીં બોલે તો જાય છે ક્યાં કે એનામાં જાય છે માટે સર્વને નમ્ર વિનંતી કે એકવાર સર્વ જે બોલે બોલો સદગુરુ મહારાજ કી જય અંબારામ મહારાજ કી જય વિરાટ મહારાજની પરશુરામજી મહારાજની પધારેલ હરિગુરુ સંત કી ખૂબ સરસ આજનો આ યોગ અમારા નરહરિ મહારાજને આંગણે બેલા ગામની પાવન ધરાએ ખૂબ દંદન વંડો એ કુરને જે કુરમાં હરિદાસા કોટી તીર્થ વ્રત તેની જનેતાને પવિત્ર પુત્ર પ્રકાશા ખરેખર અહીંયાની જનેતાને પણ લાખ લાખ વંદન કરીએ કારણ કે આવા જો સપૂતને જન્મ આપી અને આજે આપણે સર્વને એક જ્ઞાન યજ્ઞમાં એક નિમિત્ત બનાવી અંબારામ મહારાજની દિનરાત તિથિને નિમિત્ત બનાવી અને વિશેષમાં આવા પરશુરામજી બાપુનો જે આપણને લાભ મળે ને એ આપણા માટે અહોભાગ્ય છે કારણ કે આવા મહાપુરુષોને અમૃતવાણીનો લાભ લેવો એ તો આપણા ભાગ્યમાં હોય તો જ મળે, નહીતર ન મળે. એટલે આજે ખૂબ ખૂબ નરહરિ મહારાજને મારા કોટી કોટી વંદન, એમના પરિવારને તથા એમને અંબારામ મહારાજના પરિવાર જે કોઈ સહયોગ આપ્યો અમને પણ ખૂબ ખૂબ વંદન. બાપુએ કીધું તેમ કે ગામના જે કોઈ સહકાર આપ્યો એમને પણ વંદન. પણ વિશેષમાં મહાપુરુષો કહે છે કે એક ઘડી આધી में पुन हाड तुलसी संगत आवा संत की तो टरे कोटि जन्म मरण अपराध. जो खाली बापू ने एम के अड़ी जाए ने आवा महापुरुषों ने आपणे तो खरेखर आपड़ा भवो भवनो जे कई पुनरपी जन्म पुनरपी मरण पुनरपी जथरे जननी सैनम आ चक्कर माथी आपणे बहार निकळे छे एमां कोई शंका ने स्थान नथी. हकीकत कोई आ अनुमाननी वात नथी. अटकरे तो सौ कोई कहे छे पण निरांत तो निश्चय करीने कहे छे एम आ निश्चय वाળી વાત છે, કોઈ અનુમાન વાળી વાત નથી. એટલે આવા મહાપુરુષોના જો આપણે શરણમાં જઈ અને આપણું જીવન બનાવીએ, વિશેષમાં તો મહાપુરુષોનો લાભ લેવાનો છે પણ છતાં ફરજ પડી એટલે મારે જે કંઈક મારી ગુરુ મહારાજની પ્રસાદી છે એ રજૂ કર્યું. બાકી ખરેખર તો મહાપુરુષો આપણા પરશુરામની બાપુને આગાડી તો આપણે એક રજ પણ નથી. અને છતાંય બાપુનો જે આગ્રહ મને મળ્યો છે એમની પ્રસાદી, એટલે કે છે કે સંતો શું કરે છે, સંતોનું કાર્ય શું છે કે તરોવાર સરોવર સંતજન ચોથા વર્ષે મેઘ પરમારથ કે કારણે ચારો એ ધર્યા દે. અને આવું પરમારથ અમે ખુદ જોયું છે કે બાપુનું સુરતમાં આવ્યા ને આ સ્ટોક જેવું આવીને બાપુના નાકમાંથી લોહી નીકળતું હતું. બાપુની જગ્યાએ કોઈ હોય ને તો બેસે પણ નહીં. પણ એવી સ્થિતિમાં મેં જોયા છે કે એક બાજુ બ્લડ ફરે છે ને બાપુ એમના વચન નિભાવે. એવા મહાપુરુષને આપણે તારીફ ખૂબ ખૂબ વધાવીએ કે જેનું વચન જવું નહીં જોઈએ એટલી જ એની નિષ્ઠા. અને એના પછી એમના પાસેથી આપણે પણ આવી કંઈક પ્રેરણા લઈએ. જો એમની એકાદ પ્રેરણા પણ આપણામાં લાગી જાય તો આપણું જીવન ધન્ય બની જાય. એમ કહ્યું છે કે પશુ કી પનિયા બનઠે નરકા કछु નો હોય, નરજો એસી કરણી કરે તો નરકા નારાયણ હોય. તમને પરમાત્માનું સ્વરૂપ બનાવી દે. એટલે સંતો કહે છે, સંતો શું આપે છે કે સાચો ઉપદેશ દે, ભલી ભલી શીખ દે, સમતા સુબુદ્ધિ દે અને કુમતી હરઠે. આપણામાં જે કુવિચારો છે એને હરી લે છે. भाव की भक्ति दे, प्रेम की प्रतीत दे, ज्ञान दे, ध्यान दे, आत्मा विचार दे, ब्रह्म में चरत है. सुंदर कहे संत कछु लेट नहीं,
સંત જન નિસ્દિન દિયા હી કરઠે, સંત જન નિસ્દિન દિયા હી કરઠે. એટલે સંતો સદા આપે છે, લેતા નથી. જેમ આંબો હોય અને એને ફળ આવે એટલે નમે છે, અને એમાં જે ફળ આવે છે એ પોતે ખાતો નથી અને બીજી જગ્યાએથી લાવતો પણ નથી, સ્વયં એમનાથી થાય છે. અને એને પથ્થર મારો તો એ ફળ આપે છે અને છાંયડો આપે છે. એમ મહાપુરુષો પણ એવા છે કે હરિરસ પીવે બીજાને પાય, સાચા સંત એમ ઓળખાય. સાગર જેવા દિલરા જેના કદીએ ના છલકાય, આ ઝેરના ઘૂંટડા જીરવી જાણેનો અમૃત બીજાને પાય, કે સાચા આવા સંતો એમ ઓળખાય. એટલે સંતો ની આવા સાચો સંતો આપણા આંગણે આવ્યા છે, એમનો ભરપૂર આપણે લાભ લેવાનો છે. એટલે આટલું કઈ મારી વાણીને હું વિરામ આપું. વિશેષ સંતો છે. બોલો સદગુરુ મહારાજ.